એમાંથી મુક્તિ મળે। માતૃશ્રીના દીકરાઓને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન। તેમની પાછળ કીર્તનનું આયોજન કરી અને એમને માતૃશ્રીને સદગતિ થાય એના માટે તેમ કીર્તનનું આયોજન કર્યું સાહેબ, ખૂબ ખૂબ એમનો આભાર છે। શું કામ કે દરેક જીવને સાહેબ શિવના શરણમાં જવાનું છે, આજ નહીં તો કાલ। હું હોય કે તમે દરેક આ જીવને શિવના શરણમાં જવાનું છે, પણ શિવ છે કેવો સાહેબ? કેવો શિવ છે સાહેબ? મારો તમારો બાપ, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો શિવ। પણ કેવું કે હાફતો દુશ્મન ગરુડ, ગરુડના સ્વામી વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીનો બાપ સાગર, सागर ने बांधना राम, राम ना पत्नी सीता, सीता नु हरण करना रावण, रावण नो दीकरो मेघनाथ, मेघनाथ ने मारना लक्ष्मण, लक्ष्मण ने प्राण आपनार हनुमान, અને હનુમાન જેની ધજા ઉપર બિરાજમાન છે અર્જુન, અર્જુન ના સખા કૃષ્ણ, કૃષ્ણ નો દીકરો પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્ન નો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધ ની પત્ની ઓખા ને ઓખાનો બાપ બાણાસુર, બાણાસુર હિમાલયના ગાળામાં સાહેબ વંદના કરતો હોય કે જટા ગટા હસામરામન બ્રહ્માંડ લેમ્પનેરતરી વિલોલ વેચ્ચવલ્લરી વિરાજમાન મૂર્ધરે દગદ 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 જ્વલલ્લલાટ પટ્ટપાદ કૈ કિશોર ચંદ્રશેખરે રતિ પ્રદક્ષિણમ મમ। આવો ભગવાન ભોળિયાનાથ સાહેબ દરેકને એના શરણમાં જવાનું છે। એટલે એકાદો મેસેજ કરી ભાઈઓ સગાવાલા બેઠા છે એટલે એક સાચી વાત કરીને જવું છે। શું કામ કે સાહિત્યકાર તરીકે આવ્યો હું બે શબ્દો બોલવા મળ્યા છે, હું તો સર્જનો માણસ છું સાહેબ, એટલે એકાદી વાત કરીને જવું સાહેબ। પણ એક એવી વાત છે આજ ઉઠી અને સવારે ભૂલી જઈએ એ નહીં, આજીવન યાદ રાખવાની વાત છે। એવી વાત કરીને જવું સર જે આજીવન યાદ રાખવા જેવી વાત છે કે મંગલ ઘડી મહેમાન થઈ મલક હવે આવી મળે। સારો પ્રસંગ હોય તો બધાએ આવું, તમારી ત્રેવડ હોય તો જિલ્લા અધિકારી, તાલુકા અધિકારી નીચે આગળ જઈએ ને તો મુખ્યમંત્રી આવે, આપણે ત્રેવડ હોય તો આપણા પ્રસંગમાં આવે, આપણી પહોંચ હોય તો બધાએ આવે, અને એથી આગળ ત્રેવડ હોય તો સાહેબ તોળી દાઢીએ મોદી હેલિકોપ્ટર ઉતારે। પણ સાહેબ મંગલ ગાડી મહેમાન થઈ મલક હવે આવે મળે, હગા વાલામાં હવ કોઈ પણ આ મારા ભાઈ વિનાનું ન ભળે સાહેબ, ભાઈ વિનાનું ન ભળે। હગો ભાઈ ના બેઠો હોય સાહેબ, પોચ બેઠા હોય પંગજમાં, તમારા પોચ ના બેઠા હોય તો પ્રસંગની મજા મરી જાય સાહેબ। એટલે કીધું છે કે મંગલ ઘડી મહેમાન થઈ મલક હવ આવે મળે, હગા વાલામાં હવ કોઈ પણ મારા ભાઈ વિનાનું ન ભળે। સાહેબ એકાદો ના હોય ને એકાદો રિહાઈ ખૂણા બેસી જાય ને તો કેવું લાગે કે એનો દેખાય પ્રસંગ દુબળો અને ઉડે કાળા કાગડા। અરે ઝાઝા હગા આ જગતમાં પણ આપણા યાર આપણા ગમે તેવું હોય પણ સાહેબ આપણા પોચ ના બેઠા હોય ને પંગતમાં તો પ્રસંગની મજા મરી જતી હોય છે। એટલા માટે સાહેબ એકાદો પ્રસંગ કેવો સર કે સીતાજીનો હરણ થયું, રાવણનો એક પ્રસંગ કહી દઉં એટલે તમને લાગી જાય। અને રામ ને રાવણનું યુદ્ધ થયું સાહેબ, પણ રાવણ તો જેવો તેવો ખેલ નતો સાહેબ। कमट पेट कस कसी तसी रावण रण आयो, आंख वीस दस शीश देख हैरत हो जायो। ओके साहेब आ रीते राखજો। અને કુંભકર્ણ મરાણો, મેઘનાથ મરાણો, બધાય મરાણા સાહેબ। એટલે રાવણ પોતે યુદ્ધના મેદાનમાં ઉતર્યો સાહેબ, અને યુદ્ધના મેદાનમાં એક બંધુ ધપાટ મારે સાહેબ ધરતીના ઉપર, અને મેદાનમાં એમ કહેવાય કે ધરતી ખરાક 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 મંડી ધ્રુજવા। લક્ષ્મણ પૂછે છે કે હે રામ, હે મોટા ભાઈ આ ધરતી કેમ ધ્રુજે છે? એટલે રામે કીધું કે લક્ષ્મણ થોડી ધીરજ રાખજે, થોડો પાછો પડજે, યુદ્ધના મેદાનમાં લંકાપતિ ઉતર્યો છે અને હમ સાહેબ કેળ બધી ગાડી। અને સાહેબ એમ કહેવાય યુદ્ધ જામ્યું, પણ કેવું જામ્યું સાહેબ? એક બાજુ અયોધ્યાપતિ હતો અને એક બાજુ સાહેબ લંકાપતિ હતો, પણ જેવો તેવો નતો હો ભગવાન રામ। રઘુકુળ રીત સદા ચલી आई, प्राण जाए पर वचन न जाए साहेब। आ राम तो एवो तो मर्यादा पुरुषोत्तम तरीके विश्वમાં ગણાય છે। શું કામ કઈને જંગલમાં 14 વર્ષ વનવાસ કર્યો ને સાહેબ, એટલે ફળ ફૂલ તોડી ખાવું હોય ને તો વૃક્ષને વંદન કરતો કે તારું ફળ તોડવાનો મારો અધિકાર નહીં, હું તને પ્રાર્થના કરું છું મારી ક્ષુધા સમાવવા માટે તારા ઉપરથી ફળ તોડું છું, મને માફ કરજે। આટલી મર્યાદા સાહેબ એવો રામ। પણ શું કામ કેળ બધી શું કામ ધનુષ ઉતાર્યું સાહેબ, પણછ ઉપર તીર શું કામ ચડાયું સાહેબ? પોતાના સોમાન ઉપર વાત હતી, પણ એ આ તો 10 માતાળો છે ને સાહેબ, એક માતાળો નહીં પણ 10 માતાળો હોય ને સાહેબ। પણ આપણી આબરૂ ઉપર વાત આવી હોય ને તો કહી દેવાય કે
કોમ્પ્રોમાઇઝ વિથ માય સેલ્ફ રિસ્પેક્ટ સાહેબ સમાનની સાથે કોઈ સમાધાન ના હોય મરદ માણસનું સમાધાન તો શમશાન સિવાય બીજા હોય નહીં સાહેબ એટલે સાહેબ રામ ઉતર્યો તો મેં યુદ્ધના મેદાનમાં બાકી આમ તો મર્યાદા પુરુષોત્તમ હતો એટલે યુદ્ધ જામી પણ કેવું જામી સાહેબ કે હાકા ધોડિયા પાંજરા વાળા હાકા લતે ભાગ છૂટા ભાગ બોલી ગામડામાંથી હાકા ભાગ જોડો છૂટા છે સમજા આપો છૂટા પણ આપ જાણે છૂટા આસમાન કરતા ફોટા તમે બેટા ઝાલા ફળા ફેંક વાલા ફલે કારા વેર જાકા પાંડા વાળા રેગા કાળા રંગ તાળા પૂર તો દફંદળા ઉડાળા વાહે વાદળા નોર ફાડે ફાડે તાળે બંદુ કાળે બગારણે તોર તો કે ગણ જણ કે ગડી ઠણ કે પાખરા ગડી જણ કે ઝાર દકા કો ઉઠિયા જોદાર રણ કે સિંધવાર રાગ ઠણ કે ઉઠિયા રોગા દણ કે મામલા પૂરા કરે માર 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 મારો મારો થતું સાહેબ એકબીજાને મચક નહોતા આપતા હુકામ રાવણ જેવું તો યોદ્ધા નતો સાહેબ તો બ્રહ્મા લખે લેખ પૂછી પૂછી જેના હુકમથી વાયુ વાતા અને મેઘ જળ વરસતા જેની આજ્ઞા થકી અને નવગ્રહ ઊંચ ને નીચ થતા આ પૃથ્વી પર 1 લાખ બાળકોનો જન્મ થાય આજના દિવસે કયા બાળકનો કેવો લેખ લખવો એ વિધાતાના હાથમાં આવતો પણ વિધાતા બ્રહ્માજી પાસે જાય બ્રહ્માજી રજા આપી પણ બ્રહ્માજી પાસે વિધાતા જાય ને તો બ્રહ્માજીને કેવો જવાબ આપ્યો કે હવે મારા હાથની વાત રહી નહીં મારા ઉપર એક બીજો બેઠો છે એનું નામ છે દશાનંદ આ દશાનંદ કે મારે લેખો લખવા પડશે તો બ્રહ્મા લખે લેખ પૂછી પૂછી રાવણને પૂછવું પડે કયા બાળકને કેવા લેખ લખવું છઠ્ઠીના દિવસે બ્રહ્મા લખે લેખ પૂછી પૂછી જેના હુકમથી વાયુ વાતા 49 પ્રકારના વાયુ છે બ્રહ્માંડની અંદર ફરે છે પણ કયા વાયુ કઈ દિશામાં વાવું તો રાવણના ઉગ્ર લંકાના ગોત્ર રજા લેવી પડતી આવો સાહેબ રાવણ અને મેઘ જળ વરસતા જેની આજ્ઞા થકી 12 મેઘ છે આ પૃથ્વી ઉપર 12 મેઘ ભેગા થઈ લંકાના ઉંબરે જે રજા માંગતા કે રાવણ કઈ બાજુ હેલી કરીએ કઈ બાજુ અતિવૃષ્ટિ કરીએ કઈ બાજુ અનાવૃષ્ટિ કરીએ આ બધી રજા લેવી પડતી અને નવગ્રહ સાહેબ નાના છોકરાના ગોળીએ ફૂગા વધ્યા હોય એ પોતાના ટોળીએ નવગ્રહ વધ્યા સાહેબ આવો રાવણ હતો શું કામ મચક આપો સાહેબ એક બીજાને મચક નતો આપતા પૂર્ણ 11 દિવસનું યુદ્ધ ચાલ્યું સાહેબ પણ કેવું ચાલ્યું ભલે વડારી કટારી લાગે હાતારી કડાક બાણ સંભારી ગચારે મોયા હવત કામ તું હમ ચરણે સરે બનારે દાદા વાગા હૈયા સબિયા કે તારે જો તારે ઇનામ પટિયાટી આખરો કે સમજા ટિકટે માર દસડ સાત્ર હૈયા રાખવા ધરમ બમડી રતમ થકી તો કોડી સ્કટી પાર હોડી ને પાછે અલી સુરી હુરામ એક વિધાન સાહેબ એવી ઝપટે બોલી પણ એક વિધાન મચક કરતા આપતા પૂર્ણ 11 દિવસનું યુદ્ધ થયું આવું હપડજો વાત આમ ચાલુ થાય પૂર્ણ 11 દિવસનું યુદ્ધ ચાલુ થયું પૂર્ણ 11મો દિવસ ઉગ્યો ભલે ઉગા બાણ બાણ તુહારા ભામણા જીવન મરણ લગ માણ રાખજે કાશ્યપ રાઉત હે હુરત નારાયણ રામે પ્રાર્થના કરી મારી આબરૂ રાખજે હો અને સાહેબ પોતાનો રાવણનો હગો ભાઈ વિભીષણ રાવણ નો હગો ભાઈ વિભીષણ રામના કોનમાં આવીને કીધું કે પ્રભુ રાવણ આજે નો મરણ કાલે નો મરે કે શું કામ કે એની નાભીમાં અમૃત પડ્યું છે અને જો ત્યો પણ વાગ તો રાવણ મરે બાકી રાવણ આજે નો મરણ કાલે નો મરે આટલા શબ્દો રામના કાનમાં પડ્યા ને ત્યાં તો સાહેબ પાથામાંથી એક તીર કાઢી કમાન ઉપર ચડાવી અને કાનની બૂટ સુધી પડસ કે ઠાઠ 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 કરતું બાણ છૂટું થયું સાહેબ પણ કેવું થયું સાહેબ આ તો રામ બાણ હતું સાહેબ ફેંકો તો ફગે ખરો વીર અર્જુન કો બાણ પાતો રામ બાણ ફગે નહીં પલટ જાય બ્રહ્માંડ સાહેબ અર્જુન નું બાણ આગુ પાછું થાય પણ રામ નું ન થાય સાહેબ નિશાન ચૂક ના થાય અને સાહેબ સાન કરતું બાણ થયું એમ કહેવાય કે વહરી ભાઈ નું વેણ જાય નમણી બાઈ નું વેણ જાય તો કંજુ સીઢિયાના હાથમાંથી નાનું જાય અને કોઈ પંચ કલ્યાણી ગોળી છૂટી ગઈ હોય અને કોઈ કારતૂસ એમ કહેવાય કે બંદૂકમાંથી છૂટી ગયું હોય એમ સાન કરતો રામ બાણ નીકળ્યું સાહેબ અને રાવણની નાભીમાં એમ કહેવાય કે સાહેબ હે રામ કરી ધરતી ઉપર ધરાશાયી થયો રાવણ સાહેબ પડતો તો છેલ્લા શ્વાસ ગણતો તો ધરતી ઉપર ધરાશાયી થઈ ગયો આ ધરતીનો બીજો નાથ ગણાતો રાવણ આ રાવણ પડી ગયો અને સાહેબ છેલ્લા શ્વાસ ગણતો હતો અને રામને કીધું કે હે રામ મારી પાસે કેટલી ત્રિવડ છે તને ખબર છે અને આજ હું પડી ગયો તારી આગળ મારી ત્રિવડ શું છે મારા ઉપર શિવજીને પોતે દર્શન આપવા આપવું પડે મારા કૈલાસ ઉપર ના જવું પડે મારા ઉપર શિવજીનું દર્શન કરવા આપવું દર્શન કરાવવા માટે આપવું પડે મારી ઈચ્છા થાય તો હું એ છું પણ હું આજ કેમ હારી ગયો કે શક્તિ કોની વધાર રામે કીધું શક્તિ તારી વધાર છે દશાનંદ તો કે ભક્તિ કોની વધાર કે ભક્તિ તારી વધાર તો શું શિવનો ભક્ત છે વિશ્વનો મહાભક્ત શિવનો એમ કહેવાય કે રાવણ ગણાય તો કે ભક્તિ તારી વધાર છે તો કે સેના કોની વધાર રામે કીધું કે મારી સેના તો ખાલી વાનર છે અને તારી સેનામાં તો મહાયોદ્ધાઓ છે તો
તો કે સંપત્તિ કોની વધારે? રામે કીધું મારી પાસે તો સીધી સાદી અયોધ્યા છે અને તારી પાસે તો હોનાની લંકા છે. રાવણે કીધું હું બધી વાતે ચડી આવ્યો છું, હું બધી વાતે તારા કરતા હવાયો છું, શક્તિમાં, ભક્તિમાં, સેનામાં, સંપત્તિમાં બધી રીતે તારાથી હવાયો છું. તો હે રામ, હું કેમ હારી છું અને તું કેમ જીતી છો? ત્યારે રામે કીધું કે રાવણ, જીતવા માટે પોતાના ભાઈઓ ભેગા જોઈએ, બાકી દુનિયા એક બાજુ થાય તો ન બની શકે સાહેબ. જીતવા માટે પોતાના ભાઈઓ ભેગા જોઈએ. એટલે કહું છું સાહેબ, મંગલ ઘડી મહેમાન થઈ, મલક તો હવ આવી મળે, હગા વાલામાં હવ કોઈ પણ મારા ભાઈ વિનાનું ન ભળે. એનો દેખાય પ્રસંગ દુબળો ને ઉડે કાળા કાગડા, અરે જાજા હગા જગતમાં પણ આ આપણા યાર આપણા. એટલે કીધું છે હગા ભાઈનો હાથ પકડી લેજો સાહેબ. હગા ભાઈનો હાથ પકડશો ને તો આ દોરંગી દુનિયાના પગ પકડવાના વાળા નહીં આવું સાહેબ. દોરંગી દુનિયાના પગ પકડવાના વાળા નહીં આવું. આટલું કઈ મારી વાણીનો વિરામ આપું છું સમયની મર્યાદામાં. સદગુરુદેવ કી જય.